એ આલ્કોહોલ ફિનોલ સંયોજનોની પ્રક્રિયામાં એસિડિક ગુણધર્મ ચેક કર્યો હતો, બરાબર, અને એસ્ટરીકરણ એમાં આલ્કોહોલ ફિનોલ બંનેનું સાથે હતું. પછી આપણે બી પાર્ટ લીધો, એ માત્ર આલ્કોહોલ સંયોજનોની રાસાયણિક પ્રક્રિયામાં CO બંધ તૂટવાથી આવી રીતે લખ્યું હતું. હવે સી સ્ટાર્ટ કરીએ છીએ. ફિનોલ સંયોજનોની પ્રક્રિયાઓ. OH બંધ તૂટે એમાં ફિનોલ હતો, એસ્ટરીકરણ આપ્યું, એસિડિક ગુણધર્મ ચેક કર્યો, બરાબર. પણ CO બંધ તૂટે એમાં આપણે એવું કીધું હતું કે માત્ર આલ્કોહોલની પ્રક્રિયા જ લખશું, કારણ કે ફિનોલમાં CO બંધ તૂટતો નથી. એક જ પ્રક્રિયા આપે છે ઝીંક પાવડર સાથે. તો આપણે એનો અલગ પોર્શન સી તૈયાર કરીએ. ફિનોલ સંયોજનોની પ્રક્રિયાઓ. ફિનોલ સંયોજનોની પ્રક્રિયાઓમાં પહેલી પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા. તો યાદ કરો, 11થમાં આપણે લાસ્ટ ઓર્ગેનિકના ચેપ્ટરમાં બેન્ઝીનનું ક્લોરિનેશન, બ્રોમિનેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન, ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન જેવી પ્રક્રિયા તૈયાર કરી હતી. એ બધી પ્રક્રિયા કઈ હતી? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, કે ડબલામાંથી Hનું વિસ્થાપન થાય, H+નું, અને એટેક કરનાર ઇલેક્ટ્રોન અનુરાગી એટલે કે પ્લસ હોય, Cl+ દાખલ થાય તો ક્લોરિનેશન, Br+ દાખલ થાય તો બ્રોમિનેશન, બરાબર ને? આ રીતે તૈયાર કર્યું હતું ને. NO2+ દાખલ થાય તો નાઇટ્રેશન. તો આપણે અત્યારે ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તૈયાર કરવી છે. કેમાં તૈયાર કરી છે? ફિનોલ. તો પહેલાં આખી સમજણ મેળવી લઈ. ફિનોલ છે એટલે કે ડબલા ઉપર OH, આની પાસે 2 LP હોય એટલે OH સમૂહ, એરોમેટિક વલય સાથે જોડાયેલો OH સમૂહ આ ઇલેક્ટ્રોન ડબલાને ડોનેટ કરશે. એટલે ડબલામાં ઇલેક્ટ્રોનની ઘનતા વધશે. આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં એટેક કરનાર કોણ હોય? ઇલેક્ટ્રોન અનુરાગી એટલે પ્લસ ઇલેક્ટ્રોન અનુરાગી. હવે આ આને ઇલેક્ટ્રોન ડોનેટ કરશે એટલે ઇલેક્ટ્રોનની ઘનતા વધશે. પરિણામે પ્લસ વસ્તુ સરળતાથી આકર્ષાય અને જોડાય, અહીંયાથી H+નું વિસ્થાપન કરશે. તો એવું કહી શકાય કે ફિનોલમાં એરોમેટિક વલયને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે સક્રિય બનાવે છે. કોણ? OH સમૂહ. OH સમૂહ. આપણે આગળ એસિડિકતા ચેક કરી એ મુદ્દો યાદ કરી. આપણે ફિનોલના સંસ્પંદન બંધારણ દોરેલા હતા, યાદ છે 5? એ સંસ્પંદન બંધારણ દોરીએ. સંસ્પંદન સ્ટ્રક્ચર. આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે, આ બંધ અહીંયા ખૂણા ઉપર, એટલે અહીંયા ડબલ બોન્ડ OH, એક LP વધશે એટલે પ્લસ વીજભાર. આ ખૂણા ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન ઉપર આવી ગયા, માઇનસ આ બંધ હતા. સંસ્પંદન થશે, ઇલેક્ટ્રોન યુગ્મ આ નીચે આવી જશે ખૂણા ઉપર, ડબલ બોન્ડ O અને H, એક LP, ઓક્સિજન ધન વીજભારિત બન્યો, અહીંયા બંધ બની જશે, ઇલેક્ટ્રોન યુગ્મ દિવાલમાં જશે એટલે આ બંધ અહીંયા ખૂણા ઉપર LP માઇનસ, આ બંધ હતો. સંસ્પંદન થશે, LP અહીંયા દિવાલમાં જશે, આ ડબલ બોન્ડ આગળના ખૂણા ઉપર જશે, આ બંધ હતો, અહીંયા બંધ બન્યો,
આ બંધ તૂટી અહીંયા ખૂણા ઉપર માઇનસ ડબલ બોન્ડથી OH એક LP અને પ્લસ હતું 5 સંસ્પંદન સ્ટ્રક્ચર ડ્રો કર્યા હતા આ આવશે અહીંયા બંધ બની જશે આ બંધ તૂટી અને પાછો કેની ઉપર જતો રહેશે ઓક્સિજન એટલે LP બની જશે તો પાછા ડબલામાં જે 3 બંધ હતા એ 3 બંધ તૈયાર થઈ ગયા અહીંયા સિંગલ પાછા 2 LP થઈ અને OH થઈ ગયું ને બંધનું રોટેશન તો ફિનોલમાં સંસ્પંદન સ્ટ્રક્ચર આ રીતે ડ્રો કર્યા હતા તો જુઓ જોઈએ સ્ટ્રક્ચરમાં ઓક્સિજને શું કર્યું ડબલા બાજુ ઇલેક્ટ્રોન ડોનેટ કર્યા બરાબર બીજું ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે એટેક કરનાર ઇલેક્ટ્રોન અનુરાગી કેવો હોય પ્લસ તો હવે આકર્ષાઈને આવે તો આમાં જુઓ જોઈએ ઇલેક્ટ્રોનનું પ્રમાણ કયા સ્થાનમાં વધે છે એક અહીંયા એક આ ખૂણા ઉપર અને એક આ ખૂણા ઉપર તો માર્ક કરો જો આને કયા સ્થાન કહેવાય ઓર્થો અને પેરા જુઓ જોઈએ OH સમૂહની બાજુના 2 સ્થાન ઓર્થો આ પછી 2 મેટા હોય અને આ સામેનું પેરા તો ઓર્થો પેરા અને ઓર્થો તો ટૂંકમાં કઈ તો ફિનોલમાં સંસ્પંદન થાય ત્યારે ઇલેક્ટ્રોન ઘનતા કયા સ્થાને વધે છે ઓર્થો અને પેરા તો આવનાર સમૂહ કઈ જગ્યાએ જોડાશે ઓર્થો અને પેરા તો ટૂંકમાં એવું કહેવાય કે ફિનોલમાં રહેલો OH સમૂહ જે છે એ ઓર્થોપેરા નિર્દેશક સમૂહ છે ઓર્થોપેરા નિર્દેશક સમૂહ એટલે કે આવનારને કઈ જગ્યાએ મોકલશે ઓર્થોમાં ને પેરામાં બીજું એ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે ડબલાને દાન કરે છે માટે ડબલામાં જે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થશે એની ક્રિયાશીલતામાં શું કરશે વધારો ઓકે કમ્પ્લીટ ખબર પડી ને આટલી તો હવે પહેલી પ્રક્રિયાથી સ્ટાર્ટ કરીએ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ભણવી હોય તો નાઇટ્રેશન ક્લોરિનેશન બ્રોમિનેશન સલ્ફોનેશન ફિડલ ક્રાફ્ટ્સ આલ્કાઇલેશન અને ફિડલ ક્રાફ્ટ્સ એસાઇલેશન આવી પ્રક્રિયા ભણવાની થાય તો નાઇટ્રેશન સ્ટાર્ટ કરીએ પહેલી પ્રક્રિયા નાઇટ્રેશન મેઇન પ્રક્રિયા 1 ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એમાંથી આપણે 2 ભણવી છે એક નાઇટ્રેશન ને એક બ્રોમિનેશન એટલે આપણે એના પેટા પ્રકાર 1 અને 2 આપશું 1 નાઇટ્રેશન ફિનોલનું નાઇટ્રેશન કરીએ બેન્ઝીનના ડબલા ઉપર OH ફિનોલનું નાઇટ્રેશન મંદ નાઇટ્રિક એસિડ યાદ કરો બેન્ઝીનનું નાઇટ્રેશન નાઇટ્રિક એસિડ HNO3 સાથે કરવામાં આવે બરાબર નીચા તાપમાને એટલે 298 કેલ્વિન એટલે 25 ડિગ્રી સેલ્સિયસ જેવું થયું એટલે સામાન્ય તાપમાને રૂમ ટેમ્પરેચરે નાઇટ્રેશન કરી તો આપણને ખબર છે કે આમાંથી NO2 પ્લસ આમાં આવશે હવે તમને એ ખબર પડી ગઈ કે OH આવશે અને ક્યાં મોકલશે ઓર્થોમાં ને પેરામાં તો ડબલા ઉપર OH ઓર્થો સ્થાન એટલે બાજુનું NO2 ગ્રુપ આવી જશે અહીંથી H પ્લસનું વિસ્થાપન કરશે કાં ઓર્થોમાં આવશે અથવા તો પેરા સ્થાનમાં તો તમને 2 નિપજનું મિશ્રણ મળે 2 નિપજનું મિશ્રણ મળે ઓર્થો નાઇટ્રોફિનોલ ઓર્થો સ્થાનમાં નાઇટ્રો ફિનોલ અને પેરા નાઇટ્રોફિનોલ ફિનોલની મંદ નાઇટ્રિક એસિડ સાથે 298 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થવાથી ઓર્થોપેરા નાઇટ્રોફિનોલનું મિશ્રણ મળે છે બરાબર નાઇટ્રેશન પ્રક્રિયા થઈ ઓકે ખબર પડી ને હવે આ 2 જે છે સમઘટકો આણ્વીય સૂત્ર સમાન બંધારણીય સૂત્રમાં સ્થાન અલગ અલગ છે સમઘટકો આ જે 2 સમઘટકો છે આ સમઘટકો ને અલગ કરવા હોય તો
જે મિશ્રણ મળ્યું છે તમને, આ મિશ્રણને, આ સમઘટકોનું જે તમને મિશ્રણ મળે છે, આ મિશ્રણને અલગ કરવું હોય, અલગ કરવા માટે વરાળ નિસ્યંદન નો ઉપયોગ થાય. વરાળ નિસ્યંદન નો ઉપયોગ થાય. કઈ રીતે આ બેને જુદા પાડી શકાય અને શા માટે વરાળ નિસ્યંદન? એટલે આ બંનેને ગરમ કરવાના, પ્રવાહી છે, ગરમ કરો એટલે એકની બાષ્પ બનશે. એક કરતા પહેલા જેની બાષ્પ બને એ બાષ્પને જુદી કાઢી લ્યો, જુદી કાઢી અને એને ઠંડી પાડી દો એટલે પ્રવાહી થઈ ગયું અને એક એક પાત્રમાં વધશે. તો આને કઈ પદ્ધતિ કહેવાય? વરાળ નિસ્યંદન પદ્ધતિ. વરાળ નિસ્યંદન પદ્ધતિથી અલગ પાડી બાષ્પ નિસ્યંદન. બરાબર? તો વરાળ નિસ્યંદન પદ્ધતિથી શા માટે અલગ પડે છે? તો આ જે બે પ્રવાહી છે એની બાષ્પશીલતા અલગ અલગ છે. જેની બાષ્પશીલતા વધુ, એટલે કે જે વધુ બાષ્પશીલ હોય એની પહેલા બાષ્પ બને એટલે અન્ય પ્રવાહીથી જુદું પડી જાય. તો બંનેની બાષ્પશીલતામાં તફાવત છે. શા માટે? તો આ બંનેની બાષ્પશીલતામાં તફાવત હાઇડ્રોજન બંધને કારણે છે. હાઇડ્રોજન બંધમાં તફાવત છે. તો ફરીથી હાઇડ્રોજન બંધ તૈયાર કરાવું. પહેલાં હું આ સમઘટક લઉં, ઓર્થો નાઇટ્રોફિનોલ. આનું સ્ટ્રક્ચર છૂટું પાડી અને ડ્રો કરું. હવે મુદ્દો જે છે એ ખાસ સમજવાનો છે. WOH અને બાજુમાં નાઇટ્રો એટલે N, એક ઓક્સિજન ડબલ બોન્ડથી એક સિંગલથી. નાઇટ્રોજને 4 બંધ બનાવ્યા એટલે એની ઉપર પ્લસ વીજભાર હોય, ઓક્સિજન અહીંયા એક બનાવેલો હોય માઇનસ હોય. તો હાઇડ્રોજન બંધ યાદ કરો, આંશિક ધન વીજભારીય હાઇડ્રોજન અને વધુ વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ ઓક્સિજન, નાઇટ્રોજન કે ફ્લોરિન સાથે આ જે આકર્ષણ ધરાવે એને આપણે ત્રુટક લાઈનથી બતાવતા હતા. બરાબર ને? આ જે બંધ બન્યો એને હાઇડ્રોજન બંધ કહેવાય. પણ જુઓ તો એક જ અણુમાં બન્યો, એક જ અણુમાં છે. તો એક જ અણુમાં જે હાઇડ્રોજન બંધ બને એને આપણે આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ કહેતા હતા. તો આ જે હાઇડ્રોજન બંધ છે એને કેવો કહેવાય? આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. હવે એક જ અણુમાં હાઇડ્રોજન બંધ બની જાય તો આ પોતાના અન્ય અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવી શકશે નહીં. કારણ કે હાઇડ્રોજનનો ઓક્સિજન અહીંયા આકર્ષણથી જોડાયેલા છે. જે પોતાના જ બીજા અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવી શકતા નથી. તો તમને તરત જ ખબર પડી જાય આના અણુ વચ્ચે આકર્ષણ કેવું હશે? ઓછું આકર્ષણ હોય અને એને તમે ગરમ કરો તો એની બાષ્પ વરાળ ઝડપથી બની જશે. ઝડપથી બની જાય તેની બાષ્પશીલતા કેવી કહેવાય? વધુ. તો એક જ અણુમાં, એટલે કે આ મેં જે સ્ટ્રક્ચર લખ્યું છે એ ઓર્થો નાઇટ્રોફિનોલ છે. તો ઓર્થો નાઇટ્રોફિનોલ છે એ વધુ બાષ્પશીલ હશે. વધુ બાષ્પશીલ. શા માટે વધુ બાષ્પશીલ છે? કયો બંધ બને છે? આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. આંતઃ એટલે પોતાના એક જ અણુમાં બનતો હાઇડ્રોજન બંધ. માટે હવે એક પાત્રમાં તમે ઓર્થો નાઇટ્રોફિનોલ ભરેલું હોય તો અંદર બધા જ અણુ ઓર્થો નાઇટ્રોફિનોલના હશે, પણ એના અણુ વચ્ચે આકર્ષણ ઓછું હશે. કારણ કે એક જ અણુમાં આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ બનેલો છે જે અન્ય અણુ સાથે હવે હાઇડ્રોજન બંધ ધરાવતું નથી. હવે એક પાત્રમાં પેરા નાઇટ્રોફિનોલ ભરેલું છે તો આપણે પેરા નાઇટ્રોફિનોલના અણુ વચ્ચે શું કન્ડિશન હોય એ જોઈ. હવે આ ડિસ્ટન્સ વધારે હોવાથી પેરા નાઇટ્રોફિનોલમાં આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ બનતો નથી.
માટે એ પોતાના જ બીજા અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવી શકશે. ચેક કરી, બીજો અણુ મારે ડ્રો કરવો છે તો હું ઉલટું ડ્રો કરું. ઉપર એન ઓ, આ ડબલ બોન્ડથી ઓ, આ માઇનસ, આ પ્લસ, અને અહીંયા હું OH લખું, ઓ અને એચ. ઓકે, તો જુઓ જોઈએ, પેરા નાઇટ્રોફિનોલના મેં બે અણુ દર્શાવ્યા છે. તો આ બંનેની વચ્ચે હાઇડ્રોજન બંધ બને. આમ માર્ક કરો તો અહીંયા બનશે. તો ટૂંકમાં આ જે હાઇડ્રોજન બંધ રહ્યો એ કેવો કહેવાય? આંતરાણવીય. આંતરાણવીય હાઇડ્રોજન બંધ. આ તફાવત. ઓર્થોનાઇટ્રોફિનોલમાં આંતઃઆણવીય હાઇડ્રોજન બંધ હોય એક જ અણુમાં, જ્યારે પેરાનાઇટ્રોફિનોલમાં આંતરાણવીય હાઇડ્રોજન બંધ હોય બે અણુ વચ્ચે, જુદા જુદા અણુઓ વચ્ચે. હવે તમને માર્ક કરો, આને એક પાત્રમાં ભરેલો હોય, એક પાત્રમાં આને ભરેલો હોય, આપણે જુદું સમજીએ અત્યારે. તો ઓર્થોનાઇટ્રોફિનોલમાં આંતઃઆણવીય હાઇડ્રોજન બંધ હોય એટલે આ પોતાના જ બીજા અણુ સાથે આકર્ષણ ધરાવતો નથી, સરળતાથી છૂટા પડી જશે, માટે વધુ બાષ્પશીલ. જ્યારે પેરાનાઇટ્રોફિનોલ એક પાત્રમાં ભરેલો હોય તો પેરાનાઇટ્રોફિનોલના અણુ વચ્ચે, જુદા જુદા અણુ વચ્ચે આંતરાણવીય હાઇડ્રોજન બંધ હશે, માટે અણુઓ એકબીજા સાથે પ્રબળ આકર્ષણથી જોડાયેલા હશે. જેને છૂટા પાડી અને વરાળ બનાવવી હોય, એટલે કે બાષ્પશીલતા ચેક કરવી હોય તો તાપમાન વધારે આપવું પડે, વધારે. માટે એની બાષ્પશીલતા કેવી હશે? ઓછી. એટલે કે આ ઓછું બાષ્પશીલ છે, ઓછું બાષ્પશીલ. આ વધુ બાષ્પશીલ, આ ઓછું બાષ્પશીલ. હવે તમે વરાળ નિસ્યંદનથી બંનેને અલગ કરી શકો? કરી શકો ને. ટેમ્પરેચર આપશો એટલે પહેલાં કેની બાષ્પ બની જશે? વધુ બાષ્પશીલ હોય એની, નીચા તાપમાને. તો વરાળ સ્વરૂપે કોણ છૂટું થઈ જશે? ઓર્થોનાઇટ્રોફિનોલ. પેરાનાઇટ્રોફિનોલ પ્રવાહી પાત્રમાં રહેશે. ઓકે, આ તમને વધારાની સમજણ માટે અગાઉનું યાદ કરાવ્યું કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન કરશો તો ઇલેક્ટ્રોન ધનિક સ્થાન, ઇલેક્ટ્રોન ધનિક એટલે જ્યાં ઇલેક્ટ્રોન પડ્યા રહેતા હોય, ઇલેક્ટ્રોનની ઘનતા વધારે હોય, એવા ઓર્થો ને પેરા છે. માટે OH સમૂહ આવનાર સમૂહને કઈ જગ્યાએ દાખલ કરશે? ઓર્થોમાં ને પેરામાં. એમાં આપણે નાઇટ્રેશન ભણવાનું ચાલુ કર્યું. મંદ નાઇટ્રિક એસિડ 298 કેલ્વિન તાપમાને વાપરો. બે સમઘટકોનું મિશ્રણ મળે છે. બે સમઘટકોના મિશ્રણને અલગ કરવા માટે વરાળ નિસ્યંદન પદ્ધતિ વપરાય. આંતઃઆણવીય હાઇડ્રોજન બંધ દોરવાનો, આંતરાણવીય હાઇડ્રોજન બંધ દોરવાનો. બંનેની બાષ્પશીલતા વિશે કહેવાનું, કોણ વધુ બાષ્પશીલ, કોણ ઓછું. હવે નાઇટ્રેશનમાં જો તમે અહીંયા મંદ નાઇટ્રિક એસિડ વાપરો, એની જગ્યાએ સાંદ્ર નાઇટ્રિક એસિડ વાપરવામાં આવે તો શું થાય? આ મુદ્દો તૈયાર કરી. ચાલો, આ ટોપિક કમ્પ્લીટ ને. આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં પહેલી પ્રક્રિયા નાઇટ્રેશન ભણી છે. મંદ નાઇટ્રિક એસિડ સાથે નાઇટ્રેશન પ્રક્રિયા પૂરી કરી. ફિનોલ સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આમાંથી ઉત્પન્ન થતો NO2+ ત્રણ જગ્યાએ લાગી જશે. બે ઓર્થોમાં અને એક પેરામાં. એટલે કે તમને નિપજ તરીકે OH હતો, ઓર્થો, આ પેરા અને આ એક ઓર્થો. 1 2 3 4 5 6 2 4 6 ત્રણ વખત
ટ્રાઇનાઇટ્રો ફિનોલ. ફિનોલની સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ કે જે પિક્રિક એસિડ તરીકે ઓળખાય છે, એટલે કે પિક્રિક એસિડ મળશે. એક આપણને આ રિએક્શન આપેલું છે, બરાબર. અત્યારે હાલમાં પિક્રિક એસિડ બનાવવા માટે ફિનોલ લેવાનો. ફિનોલનું પહેલાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે સલ્ફોનેશન કરવાનું, એટલે તમને ફિનોલ 2,4-ડાયસલ્ફોનિક એસિડ મળે અને પછી એનું નાઇટ્રેશન કરી અને પિક્રિક એસિડ બનાવવામાં આવે છે. અત્યારે હાલમાં હું ફરીથી બોલું છું, એનું સમીકરણ નથી આપણને આપેલું, બરાબર. પણ સમજો પહેલાં ફિનોલ લેવાનો, પિક્રિક એસિડ બનાવવો છે હાલમાં, તો નાઇટ્રેશન નહીં, પહેલાં સલ્ફોનેશન કરો. સલ્ફોનેશન કરો એટલે 2 અને 4 SO3H સમૂહ દાખલ થશે, એટલે જેનું નામ ફિનોલ 2,4-ડાયસલ્ફોનિક એસિડ મળશે. પછી એનું નાઇટ્રેશન કરો એટલે પિક્રિક એસિડ મળે છે. ચાલો, નાઇટ્રેશન કમ્પ્લીટ. નાઇટ્રેશનમાં આપણે પહેલાં મંદ નાઇટ્રિક એસિડ વાપરો, ઓર્થોપેરા સમઘટકોનું મિશ્રણ મળે એને અલગ કરવા માટેની પદ્ધતિ તૈયાર કરી, 2 હાઇડ્રોજન બંધના પ્રકાર હતા એ તૈયાર કર્યા. સાંદ્ર નાઇટ્રિક એસિડ વાપરો ત્યારે પિક્રિક એસિડ ડાયરેક્ટ મળે છે એવું કીધું. ઓકે, કમ્પ્લીટ આટલી વસ્તુ. નાઇટ્રેશન પૂરું. બીજી પ્રક્રિયા છે તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, હેલોજિનેશન લઈ. તો હેલોજિનેશનમાં આપણે 2 ભણ્યા, એમાંથી કોઈ એક બતાવાય, કાં તો બ્રોમિનેશન અને કાં તો ક્લોરિનેશન. તો આપણે હેલોજિનેશન તરીકે બ્રોમિનેશન પ્રક્રિયા દર્શાવીએ. બ્રોમિનેશન એટલે કે ડબલામાં શું દાખલ કરશું? Br+, બરાબર ને, ઇલેક્ટ્રોન અનુરાગી Br+ દાખલ કરશું. બ્રોમિનેશન લખીએ. આપણને 2 આપેલા છે, પહેલાં આપણને આવડે છે એ સાદું લખીએ. 2 પ્રકારે બ્રોમિનેશન તૈયાર કરી શકાય. એ ફિનોલ લઈ આનું બ્રોમિનેશન એટલે Br2. આ જે Br+ ઉત્પન્ન થશે એ સીધો જ 2, 4 અને 6 આની જેમ જ ત્રણેય જગ્યાએ જતો રહેશે. હવે 3 વાપરવા પડે તો 3 HBr છૂટા પડે, કારણ કે 6 Br છે, 3 લગાવી દેશું, 3 Br વધશે અને ત્રણેય જગ્યાએથી H એટલે 3 HBr છૂટા પડશે. તમને નિપજ OH, Br, Br અને Br, એટલે કે ફિનોલ લીધો તો એમાંથી 1, 2, 3, 4, 5, 6, 2, 4, 6 ટ્રાય. આમાં આપણે નાઇટ્રો કહેતા હતા, અહીંયા Br બ્રોમો, ટ્રાય બ્રોમો ફિનોલ નિપજ તરીકે મળે. એટલે કે આના તમને સફેદ અવક્ષેપ મળશે, સફેદ અવક્ષેપ. 2, 4, 6 ટ્રાયબ્રોમો ફિનોલ મળે છે. ઓકે, હવે આ જે બ્રોમિનેશન હતું એ સાદું હતું, સાદું બ્રોમિનેશન. અહીંયા તમને એક ભાગ સમજાવો કે ફિનોલનું તમે બ્રોમિનેશન કર્યું તો અહીંયા ઉદ્દીપક યાદ કરો, આપણે બેન્ઝીનમાં FeBr3 વાપરતા હતા બ્રોમિનેશનમાં, ક્લોરિનેશનમાં FeCl3 વાપરતા હતા, લુઈસ એસિડ તરીકે વર્તે છે, બરાબર. એ વસ્તુ તમને મુદ્દો થોડો સમજાવું. બેન્ઝીન છે આનું હેલોજિનેશન એટલે ધારો કે બ્રોમિનેશન જ કરવું છે, એટલે તમે અહીં લખતા હતા Br2, ઉદ્દીપક તરીકે તમે FeBr3 વાપરતા હતા. FeBr3 જે લુઈસ એસિડ છે, આ આપણે ઉદ્દીપક તરીકે વાપરતા હતા. ત્યારે બેન્ઝીનનું બ્રોમિનેશન થતું હતું અને ડબલા ઉપર Br આવતો હતો.
એટલે કે તમને નિપજ બ્રોમો બેન્ઝીન મળતી હતી. આ પ્રક્રિયા એ બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જ છે. બેન્ઝીનમાંથી બ્રોમો બેન્ઝીન મળતું હતું. અહીંથી એચ અને અહીંથી એક બીઆર જે વધે એટલે આપણે એવું કહેતા હતા કે અહીં એચ બીઆર છૂટો પડતો હતો. એચ બીઆર. ઓકે, મારે તો આ બે પ્રક્રિયા વચ્ચેનો એક તફાવત સમજાવવો છે. આ ફિનોલનું બ્રોમિનેશન છે, આ બેન્ઝીનનું બ્રોમિનેશન છે. પ્રક્રિયક આમાંય BR2 વપરાય તો બ્રોમિનેશનમાં આમાં પણ પ્રક્રિયક તરીકે BR2 જ વપરાય છે. અહીંયા તમારે ઉદ્દીપકની જરૂર પડતી નથી. ક્યાં FeBr3 વાપરો લુઈસ એસિડ. બેન્ઝીનમાં જરૂર પડતી હતી તો આવું શા માટે? તો હમણાં તમને સમજાવ્યું એમ BR2 માંથી શું ઉત્પન્ન થવાનું છે? Br+, જે ડબલા ઉપર એટેક કરશે. પ્લસ સરળતાથી એટેક ક્યારે કરી શકે? અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા, ઇલેક્ટ્રોનનું પ્રમાણ વધારે હોય ત્યારે. આમાં OH સમૂહ છે જે ઇલેક્ટ્રોન ડોનેટ કરી અને ડબલાને ઇલેક્ટ્રોન ધનિક બનાવે છે. ઓર્થો પેરા સ્થાન, ઇલેક્ટ્રોનનું પ્રમાણ વધારે હોય છે. જ્યારે બેન્ઝીનના ડબલામાં ઉપર કોઈ બેઠું નથી, માટે અહીંથી કોઈ ઇલેક્ટ્રોન દાન કરતું નથી. ટૂંકમાં કહી તો ડબલાને સક્રિય કોણ કરે છે? OH. બેન્ઝીનમાં ડબલાને સક્રિય કરનાર કોઈ નથી. માટે તમારે બેન્ઝીનનું બ્રોમિનેશન કરવું હોય તો લુઈસ એસિડ FeBr3 જેવા ઉદ્દીપકની જરૂર પડે. આ ઉદ્દીપક વાપરો ત્યારે Br2, આ FeBr3 છે એ Br2નું ધ્રુવીભવન કરે. ધ્રુવીભવન એટલે કે Br+ અને Br- ઉત્પન્ન કરે. એટલે Br2ના હેલોજન ડાયહેલોજન અણુના ધ્રુવીભવન માટે FeBr3 જરૂરી છે. કેના માટે? બેન્ઝીનનું બ્રોમિનેશન કરો ત્યારે. ફિનોલના બ્રોમિનેશન માટે એટલે કે ફિનોલનું બ્રોમિનેશન FeBr3 જેવા લુઈસ એસિડની ગેરહાજરીમાં પણ થાય છે. કારણ કે સક્રિય OH સમૂહ સીધો જ બેન્ઝીન વલય સાથે જોડાયેલો છે. સમજાણો ના તફાવત? તમારા બતાવવાનું નથી, પણ તમને જે વર્ણન આપ્યું છે એ સમજાવવા માટે આ મેં વસ્તુ તમને યાદ કરાવી છે. આમાં એવું કહી શકાય કે ફિનોલની બ્રોમિનેશનમાં Br2નું ધ્રુવીભવન FeBr3ની ગેરહાજરીમાં થાય. કારણ કે આ રિંગ જ એટલી એક્ટિવ છે. અને એક્ટિવ કોને કરી છે? OH સમૂહે. ઓકે, આ સાદું બ્રોમિનેશન હતું. હવે ફિનોલનું આ એક જે બ્રોમિનેશન બતાવ્યું એ સિમ્પલ હતું, નાઇટ્રેશન જેવું જ, પણ એક જુદા પ્રકારનું બ્રોમિનેશન ફિનોલ લ્યો, Br2 વાપરવાનો, પણ બ્રોમિન છે એ ક્લોરોફોર્મ કે કાર્બન ડાઇસલ્ફાઇડ જેવા દ્રાવકમાં લ્યો. બ્રોમિન છે એને લેવાનો, પણ કાર્બન ડાઇસલ્ફાઇડ CS2 અથવા તો ક્લોરોફોર્મ જેવા નીચી કે ઓછી ધ્રુવીયતાવાળા દ્રાવકમાં લેવાનો. એટલે દાખલા તરીકે કાર્બન ડાઇસલ્ફાઇડ CS2 માં Br2 લેવાનો. ઓકે, ટેમ્પરેચર ખૂબ જ નીચું, ટેમ્પરેચર ખૂબ જ નીચું, આમ કાઉન્ટ કરીએ તો 5 ડિગ્રી સેલ્સિયસ જેવું, 5 ડિગ્રી સેલ્સિયસ જેવું. એટલે કે 0 થી 5 ડિગ્રી સેલ્સિયસના ગાળામાં લખી શકાય તો 278 કેલ્વિન જેટલું તાપમાન. આ પ્રક્રિયા થાય તો આપણને ખબર છે કે અહીંથી Br2 આવશે એ કાં તો ઓર્થોમાં જાય અને કાં તો પેરામાં જાય. તો અત્યારે આપણે બે નિપજ લખીએ. ઓર્થોમાં ઓર્થોબ્રોમોફિનોલ, પેરાબ્રોમોફિનોલ, બે નિપજનું મિશ્રણ મળે
પણ આ બેમાંથી જો તમે આવો કાર્બન ડાયસલ્ફાઇડ જેવો ઓછી ધ્રુવીયતાવાળો દ્રાવક, ઓછી ધ્રુવીયતા હોય એવો દ્રાવક વાપરેલો હોય તો પેરાબ્રોમોફિનોલ છે એ તમને એક જ નિપજ મળશે મુખ્ય. આ તો ગૌણ નિપજ છે, અતિ અલ્પ પ્રમાણમાં મળે, અલ્પ પ્રમાણમાં. મુખ્ય નિપજ એક. તો મારો કહેવાનો અર્થ શું હતો કે તમે સાદું બ્રોમિનેશન કરો તો ઓર્થોપેરાનું મિશ્રણ, પાછું બ્રોમિનેશન કરો એટલે ઓર્થોપેરા ભેગું, પાછું બ્રોમિનેશન કરો એટલે ત્રણેય જગ્યાએ બીઆર આવી જતો હતો. પણ બ્રોમિનેશન કરો ત્યારે BR2 ને કાર્બન ડાયસલ્ફાઇડ અથવા ક્લોરોફોર્મ CHCl3 જેવા ઓછી ધ્રુવીયતાવાળા દ્રાવકમાં લેવામાં આવે અને નીચું તાપમાન રાખવામાં આવે તો આ જે BR આવશે એ માત્ર, એટલે ખાસ કરીને મેઇન કયા સ્થાને જશે? પેરામાં. એટલે કે પેરાબ્રોમોફિનોલ એટલે કે મોનોબ્રોમોફિનોલ તમને નિપજ મળે છે મોનો એક જગ્યાએ, એટલે પેરાવાળી નિપજ મુખ્ય બને છે. MCQ માટે યાદ રાખજો, કાર્બન ડાયસલ્ફાઇડ કે ક્લોરોફોર્મ જેવા દ્રાવકનો ઉપયોગ કરો કે જેની ધ્રુવીયતા ઓછી છે, દ્રાવક તરીકે ઉપયોગ કરો ત્યારે જે BR+ દાખલ થશે એ મેઇન કઈ જગ્યાએ દાખલ થશે? પેરા સ્થાનમાં. મુખ્ય નિપજ આ બનશે. ઓકે, તો આમ આપણે હેલોજિનેશન લખ્યું ટાઇટલ, પણ હેલોજિનેશનમાં આપણે બ્રોમિનેશન ભણ્યા. બ્રોમિનેશન ભણ્યા એમાં સાદું બ્રોમિનેશન આપણે પહેલાં તૈયાર કર્યું, આપણે એની બેન્ઝીન સાથે સરખામણી કરી જે તમને બુકમાં બીજું આપેલું છે, અને પછી આપણે બીજું બ્રોમિનેશન ભણ્યા કે ક્લોરોફોર્મ કે કાર્બન ડાયસલ્ફાઇડ જેવા દ્રાવકમાં બ્રોમિનની પ્રક્રિયા કરવામાં આવે તો મુખ્ય નિપજ તરીકે પેરાબ્રોમોફિનોલ મળે છે નીચા તાપમાને. ઓકે, તો ફિનોલની પહેલી પ્રક્રિયા પૂરી, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એમાં આપણે બે વસ્તુ તૈયાર કરી, એક નાઇટ્રેશન અને એક હેલોજિનેશન. ઓકે, પહેલો પોર્શન પૂરો. બીજી પ્રક્રિયા કોલ્બે પ્રક્રિયા, મોસ્ટ IMP છે. આપણે ફિનોલની રાસાયણિક પ્રક્રિયા ભણી છીએ, એમાંની બીજી પ્રક્રિયા કોલ્બે પ્રક્રિયા. IMP છે. ફિનોલ લઈ ફિનોલની પ્રક્રિયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરો તો આપણે અગાઉ તૈયાર કરી ગયા છે. ફિનોલ સ્વભાવે એસિડિક છે, પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ક્ષાર અને પાણી બનાવે, અહીં પાણી નાણું દૂર થઈ જશે અને ક્ષાર એટલે કે ONA, આ માઇનસ છે, આ પ્લસ છે, સોડિયમ ફિનોક્સાઇડ. તો એવું કહી શકાય ફિનોલની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી સોડિયમ ફિનોક્સાઇડ બને છે. હવે કમ્પેરિઝન કરી, ફિનોલ આ રીતે હતો અને આમાંથી હું ફિનોક્સાઇડ આયન લઉં, ફિનોલ O માઇનસ જ લખું તો 3 LP હશે. હવે આ બે સમૂહ જોઈ અને નક્કી કરો કે W કેમાં સક્રિય હશે. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરવા માટે ફિનોલ
ફિનોલમાં એરોમેટિક વલય કે ફિનોક્સાઇડમાં એરોમેટિક વલય સક્રિય હશે? ફિનોક્સાઇડ આયનમાં જો એલપી પડેલા છે ને, વધુ ડોનેટ કરશે ને, ઇલેક્ટ્રોનની ઘનતા વધારે વધશે ને, માટે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળતાથી આપે. એટલે યાદ રાખજો, ફિનોલ કરતા ફિનોક્સાઇડ આયન ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે વધુ પ્રતિક્રિયાત્મક એટલે કે વધુ સક્રિય હોય છે. ફિનોલ કરતા ફિનોક્સાઇડ આયન ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે વધુ પ્રતિક્રિયાત્મક એટલે કે ક્રિયાશીલ હોય છે. આ વધુ ક્રિયાશીલ હોવાથી હવે જો આની પ્રક્રિયા કાર્બન ડાયોક્સાઇડ જેવા નિર્બળ ઇલેક્ટ્રોન અનુરાગી પ્લસ નથી છતાં ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે છે, એટલે કેવો કે નિર્બળ ઇલેક્ટ્રોન અનુરાગી, કાર્બન ડાયોક્સાઇડ જેવા નિર્બળ ઇલેક્ટ્રોન અનુરાગી સાથે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરે છે. એટલે હવે CO2 આમાં જોઈન્ટ થશે. ઓર્થો સ્થાનમાં અહીંયા હું લખું O માઇનસ છે, એને પ્લસ કાઢ લઉં અને દ્રાવણને એસિડિક કરી નાખું H પ્લસ, એટલે અહીંથી એને પ્લસ નીકળી જાય, અહીંયા H આવી જાય, એટલે પાછો ફિનોલ હતો એવો થઈ ગયો. COO એ અહીંયા બાજુમાં બેસાડ્યા, COO એસિડિક કરેલું છે આ H, આવી નિપજ મળે. આ જે નિપજ મળી એમાં બે ક્રિયાશીલ સમૂહ OH અને COOH. પ્રતિક્રિયાત્મકતા આપણે જે ક્રમ એનો તૈયાર કરેલો છે અગ્રિમતા ક્રમ, તો અગ્રિમતા ક્રમ મુજબ અગ્રિમતા કેને મળે? COOH ને. એસિડ, એસ્ટર, એમાઇડ આ ક્રમ તૈયાર જે કરેલો હતો ને લખીને, આ એસિડને અગ્રિમતા મળશે, અગ્રિમતા એસિડને મળશે એટલે ડબલું આને આપી દેશું. તો આ એસિડની બાજુવાળા બે સ્થાન ઓર્થો કહેવાય, તો આને ઓર્થો સ્થાનમાં હાઇડ્રોક્સી કહેવાય. તો આનું નામ લખવું હોય તો આવું લખાય, ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. ઓર્થો ન કેવું હોય તો ડબલું આને આપ્યું, આ બાજુનું સ્થાન આ 1 નંબર, આ 2 કહેવાય. 2 લખો તો 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ આવું લખી શકાય. 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ બરાબર. આપણે આગળ ચર્ચા કરી હતી, એસ્પિરિન બનાવ્યું ત્યારે સેલિસિલિક એસિડ કહેવાય. બેન્ઝોઇક એસિડમાં બાજુમાં OH હોય, સેલિસિલિક એસિડ. તો આ પ્રક્રિયાને કોલ્બે સ્મિટ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. વર્ણન કઈ રીતે લખશું? ફિનોલની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી સોડિયમ ફિનોક્સાઇડ બને છે. ફિનોલ કરતા સોડિયમ ફિનોક્સાઇડ એટલે કે ફિનોક્સાઇડ આયન ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે વધુ પ્રતિક્રિયાત્મક હોય છે. કારણ કે આપણે કાર્બન ડાયોક્સાઇડની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે છે એની પ્રક્રિયા કરવી છે. તો આપણે આ ઇલેક્ટ્રોન અનુરાગી નિર્બળ છે, તો આ નિર્બળ ઇલેક્ટ્રોન અનુરાગી કાર્બન ડાયોક્સાઇડ છે એ સીધો ફિનોલ સાથે એ પ્રક્રિયા નથી કરી શકતો. એટલે આપણે પહેલાં ફિનોલનું રૂપાંતર કેમાં કરી નાખ્યું? સોડિયમ ફિનોક્સાઇડ. અને આપણને બહુ સારી રીતે ખબર છે કે ક્ષાર છે સોડિયમ ફિનોક્સાઇડ, એને એસિડિક કરશો એટલે પાછો મૂળ ફિનોલ તો બની જ જવાનો છે. તો આ પહેલું સ્ટેપ ફિનોલમાંથી સોડિયમ ફિનોક્સાઇડ બનાવવાનું કારણ શું? નિર્બળ ઇલેક્ટ્રોન અનુરાગી છે એનો એટેક કરાવવો છે. તો ફિનોલ કરતા ફિનોક્સાઇડ આયન છે એની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે વધુ પ્રતિક્રિયાત્મક છે. માટે ફિનોલ કરતા સોડિયમ ફિનોક્સાઇડ
સરળતાથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે છે અને અંતિમ નિપજ સેલિસિલિક એસિડ મળે છે. આ પ્રક્રિયા કોલ 2 પ્રક્રિયા તરીકે ઓળખાય છે. ઓકે.